નમસ્કાર ખેડૂત મિત્રો, એગ્રીબોન્ડ વતી હું અશ્વિન કલ્ચરી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું અને આશા કરું છું આપ સૌ કુશળ હશો. હવે આજનો વિડીયો ખાસ તમામ ખેડૂત મિત્રો માટે કે જેમણે બાજરીનું વાવેતર કર્યું છે. ખાસ આપણે સૌ જાણીએ છીએ કે ભાઈ 25-30 દિવસ મહિના દિવસ ઉપરની બાજરી થઈ ગઈ હોય ત્યારે આપણે એમાં અલગ અલગ માવજતો કરતા હોય, જેમ કે ભાઈ રોગ જીવાત માટે કંઈક ખાસ કરતા હોઈએ, પોષક તત્વો ખાતર તરીકે ઉપયોગ કરતા હોય છે અને નિંદામણ તરીકે. તો હવે નિંદામણ એક એવો પ્રશ્ન છે કે જે કોઈ પણ પાક તમે લઈ જાઓ ને, બાજરી પણ કોઈ પણ ઋતુમાં કોઈ પણ પાકમાં નિંદામણ જે છે આપણે સૌ જાણીએ છીએ કે ભાઈ એ આપણના પાકને અને ઉત્પાદનને નુકસાન કરે છે. હવે એના ઉપર વધારે ચર્ચા કે ભાષણ કરવાની જરૂરિયાત નથી. ટૂંકમાં કહીએ ને કે ભાઈ નિંદામણ એટલે શું કે ભાઈ બહારનો વ્યક્તિ આવીને ભાઈ ભાગ પડાવી જાય ને એના જેવું કામ છે એનું. એટલે એ રીતના કે નિંદામણ છે એ ભાઈ આપણા પાક માટે ખૂબ નુકસાનકારક છે. હવે એના નિયંત્રણ માટે આપણે શું કરવું જોઈએ? તો ખાસ અત્યારે બાજરીના પાકમાં આપણે વાત કરીએ, મહિના દિવસનો પાક થયો હોય તો પહેલી પ્રાયોરિટી પ્રાથમિકતા હું ખાસ હાથ નિંદામણ માટે જ કરીશ કે ભાઈ શક્ય હોય હાથ નિંદામણથી આપણે કરીએ અથવા તો આંતરખેડ દ્વારા, કારણ કે મોટા ભાગે 25-30 દિવસ મહિના દિવસનો પાક થતો હોય ખેડૂત મિત્રો હાથી અકારતા આંતરખેડ કરતા હોય છે. એ બેસ્ટ ઉપાય છે, બેસ્ટ રસ્તો પણ છે હું માનું છું ત્યાં સુધી. એટલે હાથ નિંદામણ અથવા આંતરખેડ દ્વારા જો તમે નિયંત્રણ કરો છો તો બેસ્ટમાં બેસ્ટ છે. તો પછી આપણે બીજી કોઈ જરૂરિયાત નથી રહેતી. પણ સમયનો અભાવ અથવા બીજા કોઈ કારણોસર જો કોઈ ખેડૂત મિત્રોને પછી નિંદામણનાશક દવાનો ઉપયોગ કરવાની જરૂરિયાત પડે છે તો ખાસ કયા પ્રકારના નિંદામણમાં કઈ દવા ઉપયોગ કરવી જોઈએ, પૂરતી માહિતી મેળવી અને પછી આપણે ખાસ એનો ઉપયોગ કરવો જોઈએ. કારણ કે નિંદામણનાશક દવા જે છે ને એવું નથી કે ભાઈ ડોઝ ઉપર નીચે થઈ ગયો કે ભાઈ આમ તેમ સ્પ્રે થઈ ગયો એટલે ચાલી જશે, કઈ વૃદ્ધિ વિકાસ નથી કે કોઈ ગ્રોથ પ્રમોટર કે એવું નથી કે એન્ઝાઇમ નથી કે ભાઈ ચાલી જશે, સ્પ્રે કરી દેશું ઉપર નીચે થશે, કાંઈ વાંધો નહીં આવે તો ચાલા કરી, એવી વસ્તુ નથી. જો કાંઈ થોડી ઘણી ભૂલચૂક આપણાથી થાય છે, કોઈ ધારો કે ભાઈ તમે યુમિક એસિડની જગ્યાએ એમિનો એસિડ સ્પ્રે કરી દીધો તો એમાં કઈ નવી વસ્તુ એવું નહીં કે ભાઈ હાલો નહીં તો કામ તો વૃદ્ધિ વિકાસનું છે, આમાં એવું નથી થયું. એટલે ખાસ એ બાબતનું દરેક ખેડૂતોએ ધ્યાન રાખવું, કારણ કે આમાં ટેકનિકલ ઉપર નીચે થશે તો તમારો આખો પાક જશે. એટલે જે પણ ખેડૂત મિત્રો નિંદામણનાશક દવાનો ઉપયોગ કરે છે સમજી વિચારીને પૂરતી માહિતી લે અને યોગ્ય રીતે સ્પ્રે કરી અને ઉપયોગ કરવો જોઈએ. એટલે ખાસ આજના પાકમાં આપણે એની ચર્ચા કરીશું. બીજો મુદ્દો એ છે કે ભાઈ અમુક અત્યારે માર્કેટમાં 1-2 ટેકનિકલનું ઘણા લોકો ભલામણ કરે છે તો એ જો કે ખાસ કરીને બાજરીના પાકમાં આટલો ઉપયોગ ના કરવું જોઈએ. એટલે ખાસ એ માટે પણ આજનો આ વિડીયો છે. અને પેલું કે ભાઈ હું નિંદામણનાશક દવા માટે ખાસ એવી ભલામણ નથી જ કરતો, પણ જે 1-2 અમુક વસ્તુ જોઈ છે એ બાદ એવું લાગે છે કે ભાઈ ખાસ આ બાબત ઉપર એક વાર પ્રકાશ નાખવાની જરૂર છે કે ભાઈ આ ઉપયોગ કરાય, આ ના કરાય. એટલે થોડુંક આપણને એ બાબતે ખ્યાલ આવવો જોઈએ. અને નિંદામણ 2 થી 4 પાનનું હોય તો જ દવાનો સ્પ્રે કરવો. મોટું થઈ ગયું હોય હાથ નિંદામણ આંતરખેડ કરી નાખો. બાજરીનો પાક મહિના દિવસનો હોય ત્યારે જ સ્પ્રે કરવો. 15-20 દિવસનો પાકમાં નહીં કરવાનો અને 45 દિવસ ઉપરનો પાક થઈ જાય પછી નિંદામણનાશક દવા ના વાપરવી જોઈએ. અને ભાઈ બીજી અમુક સામાન્યમાં આવે તો ભાઈ જમીનમાં પૂરતો ભેજ હોવો જોઈએ. ખાસ ભેજ પૂરતો રાખવાનો જમીનમાં. ફ્લેટ પેન નોઝલનો ઉપયોગ કરવો જોઈએ અને સ્પ્રે કરો એટલે ખાસ પાકને ના ઉડે એ રીતના આપણે ધ્યાન રાખવું જોઈએ. એટલે આવી અમુક સામાન્ય બાબતો દરેક કૃષિ વિજ્ઞાન અથવા નિષ્ણાંતો આપતા જ હોય છે. હવે વાત કરીએ નિંદામણનાશક દવાની, તો સૌ જાણે કે ભાઈ પોળા પાન અને સાંકડા પાનવાળા 2 નિંદામણ જે છે મોટાભાગે આપણને કોઈ પણ પાકની અંદર જોવા મળતા હોય છે. તો ધારો કે પોળા પાનવાળા નિંદામણ અત્યારે કયા જોવા મળે છે? આપણને બાજરીમાં તાંદળજો છે, લોણી છે, સાટોડી છે, ગોખરું છે, કાસ્કી છે, દૂધી છે, ભાંગરો છે. સાંકડા પાનવાળામાં કયા છે આપણી પાસે? તો ભાઈ સાંકડા પાનવાળામાં સામો છે, ધરો છે, ચીડો છે, બૈરું છે, બરું છે, એટલે આપણે જંગલી જુવાર કહીએ, કાસ છે, છાસિયું છે, કાસો કહેતા હોઈએ. તો જે છે સાંકડા પાનવાળા નિંદામણ આમાં આપણે ગણીએ છીએ. તો સાંકડા પાનવાળા નિંદામણ એટલે ઘાસ વર્ગના, બાજરી પણ ઘાસ વર્ગનો ગણાય. એટલે ખાસ સૌ પ્રથમ સાંકડા પાનવાળા નિંદામણ માટે બાજરીના પાકની અંદર કોઈ પણ દવાનો છંટકાવ નથી કરવાનો. હાથ નિંદામણ કરો, આંતરખેડ કરો, પણ ભાઈ આના માટે કોઈ દવા બાજરીના પાકમાં સ્પ્રે નથી કરવાની. સાંકડા પાનવાળા નિંદામણની જે પણ દવા માર્કેટમાં મળતી હોય વાંધો નહીં, પણ એનો ઉપયોગ તમે બાજરીના પાકમાં નહીં કરી શકો ને તો 100% આપનો પાક નુકસાનમાં જશે. નિંદામણ તો જતું જશે, પાક પણ જશે સાથે. હવે વાત કરીએ પોળા પાનવાળા નિંદામણમાં, તાંદળજો, લોણી, સાટોડી. તો જો પોળા પાનવાળા નિંદામણમાં અત્યારે 2 કોમન દવા હું બાજરીના પાકમાં ગણું છું. આ બે દવા જે છે મોટાભાગે
શેરડી, બાજરી, જુવાર છે, મકાઈ છે, ઘઉં છે, એની અંદર પોળાપાન માટે સ્પેસિફિકલી આ દવાઓ વપરાતી હોય છે. પહેલી જે દવા જે છે એ છે 2,4-D એમાઇન સોલ્ટ 58% SL ફોર્મ્યુલેશન, જે તમને બજારની અંદર પ્રવાહી સ્વરૂપમાં મળી જશે. 2,4-D એમાઇન સોલ્ટ 58% SL ફોર્મ્યુલેશન. બીજી જે દવા છે એ છે 2,4-D સોડિયમ સોલ્ટ 80% વેટેબલ પાવડર, જે પાવડર સ્વરૂપમાં મળે છે. ખાસ એમાઇન સોલ્ટ અને સોડિયમ સોલ્ટ બંને અલગ છે, એટલે એક પ્રવાહી સ્વરૂપમાં છે, એક આપણને પાવડર સ્વરૂપમાં મળી જશે 80%. એટલે ખાસ આ બાબત દરેક ધ્યાન રાખવું. આ બેમાંથી કોઈ એક દવા તમે ઉપયોગ કરી શકો છો. આ 40 થી 60 ml, આ 40 થી 50 ગ્રામ. હવે અલગ ડોઝ કેમ છે? નિંદામણ વધારે છે તો મેક્સિમમ તમે આ લેવલ સુધી લઈ શકો છો, બાકી અહીંયાથી પણ કામ ચાલી શકે છે. સેમ આમાં છે, એટલે ખાસ એ આપણા ઉપર આધાર રાખે છે. પૂરતા પ્રમાણમાં પંપ વીઘા દીઠ ઉતારવાના હોય, કેટલા ઉતારવાના એને આપણને એટલો ખ્યાલ હોય જ કે ભાઈ આટલું નિંદામણ છે તો 2 પંપ 3 પંપે કામ થઈ જશે, તો આટલા પંપ પૂરતા ઉતારવાને. જમીનમાં ભેજ પૂરતો હોવો જોઈએ, સૂકામાં સ્પ્રે નથી કરવાનો. 2,4-D એમાઇન સોલ્ટ અને 2,4-D સોડિયમ સોલ્ટ પ્રવાહી સ્વરૂપે કે જે પાવડર સ્વરૂપમાં મળશે, એનો તમે ઉપયોગ કરી શકો છો. હું પ્રાયોરિટી આપીશ કે ભાઈ 2,4-D એમાઇન સોલ્ટ જે છે એનો તમે ઉપયોગ કરો પ્રવાહી સ્વરૂપનું, જે તમને પાવડર કરતાં સારું રિઝલ્ટ આપી શકે છે. બીજી એક દવા જે અત્યારે અમુક જગ્યાએ અમુક લોકો દ્વારા ભલામણ થાય છે, આપણે કોઈનો વિરોધ નથી કરતા સાહેબ, પણ ટેમ્બોટ્રાયોન 34.4% SC ફોર્મ્યુલેશન. 2-3 અમુક, કારણ કે આ જો કે નિંદામણનાશક પર મને વિડીયો બનાવવાની કોઈ પેલું નથી, કારણ કે આંતરખેડને હાથ નિંદામણને જ વધારે આપણે પ્રાયોરિટી આપીએ છીએ. પણ અત્યારે 3-4 જગ્યાએ આ વસ્તુ જોવા મળી કે ટેમ્બોટ્રાયોનની ભલામણ ક્યાંક થતી હતી. હવે જો આ વસ્તુ જે છે એ સ્પેસિફિકલી મકાઈના પાક માટે છે. ટેમ્બોટ્રાયોન છે મકાઈના પાકમાં કોઈ પણ નિંદામણ છે એના નિયંત્રણ માટે વપરાય છે. મકાઈ અને બાજરી બંને ઘાસ વર્ગમાં ગણાય, પણ બંનેમાં મુખ્ય મુદ્દો એ થશે કે ટેમ્બોટ્રાયોન છે ને એની અંદર એક જલદ તત્વ જે આવે છે. તો મકાઈના પાકમાં શું થશે કે જે સ્ટાર્ચ હોય, મકાઈના પાકમાં સ્ટાર્ચનું પ્રમાણ વધારે હોય છે છોડમાં, તો એ જે જલદ તત્વ છે એ મકાઈનો પાક પચાવી શકે. બાજરીના પાકમાં એવી કોઈ સિસ્ટમ નથી, એટલે બાજરીના પાકમાં આનો ઉપયોગ કરશો. લખીને હું આપી શકું છું, બાજરીના પાક આના ઉપયોગ પછી તો તમને પીળાશ પડશે અને એના વૃદ્ધિ વિકાસ છે એનો અવરોધ થશે. પછી પાછું એનો વૃદ્ધિ વિકાસ સારો કરવા, પાક લીલો કરવા તમે બીજા અઢળક ખાતરના ખર્ચા કરશો. એટલે ભાઈ પછી 2 ખર્ચા કરવા એના કરતાં સિમ્પલી છે કે ભાઈ એનો ઉપયોગ જ ટાળવો જોઈએ. કારણ કે ટેમ્બોટ્રાયોન સ્પેસિફિકલી કંપની પણ મકાઈના પાક માટે ભલામણ કરે છે, અને સ્પેસિફિક મકાઈ ક્યારેક શેરડીના પાકમાં ઉપયોગ થાય છે, પણ બાજરીના પાક માટે ટેમ્બોટ્રાયોનની ભલામણ નથી. એટલે ખાસ હું તો એની ભલામણ નથી કરતો, અને જો કોઈ તમને કહે છે કે ઉપયોગ થશે, વાંધો નહીં આવે, તો 100% એમની જવાબદારી. જો કોઈ લેતું હોય છે તો તમે ઉપયોગ કરવો એ તમારી ઈચ્છા છે, બાકી એગ્રીબોન્ડના પ્લેટફોર્મથી તો આની ભલામણ બિલકુલ નહીં થાય. બીજું છે એટ્રાઝિન. હવે આ કોમન છે, 50% વેટેબલ પાવડર. જો કે આ મોટા ભાગના ખેડૂત મિત્રો આની વિશે માહિતી મેળવી હશે. આગળ આપણે બાજરીનો વિડીયો મૂક્યો ત્યારે અમુક ખેડૂત મિત્રો કીધું કે આમાં નિંદામણનાશકની ભલામણ નથી કરી. ત્યારબાદ આપણે એક બ્લોગ મૂક્યો તો બાજરીના પાક માટે, એમાં એટ્રાઝિનની માહિતી આપણે આપી હતી. પણ એ સમયે 2 મુદ્દા આવ્યા હતા. પેલું, અમુક ખેડૂત મિત્રોનું કહેવું છે કે એટ્રાઝિન છે અમને રિઝલ્ટ નથી આપતી, અમુકનું કહેવું છે એટ્રાઝિન રિઝલ્ટ આપે છે. અને પ્લસ એટ્રાઝિન છે પ્રી ઇમર્જન્સ છે, પેન્ડિમિથેલિન ટાઈપ. કે ભાઈ પેન્ડિમિથેલિન કેમ આપણે શરૂઆતમાં પાક કે નિંદામણ નથી ઉગતું ત્યારે આપીએ, એટ્રાઝિન એ માટે ખાસ વપરાય છે. અત્યારે અમુક લોકો મહિના દિવસના પાકમાંની ભલામણ કરે છે, જે બિલકુલ યોગ્ય નથી. એટલે એનો ઉપયોગ પણ અત્યારે આપણે નથી કરવાનો. એટ્રાઝિન ઉભા પાકની અંદર ઉપયોગ નથી કરવાની. પ્રી ઇમર્જન્સમાં જેને વાપરી હોય ઠીક છે, બાકી પોસ્ટ ઇમરજન્સ પાક ઉગ્યા પછી એની ભલામણ બિલકુલ નથી. એટલે ખાસ દરેક ખેડૂત આ બાબતનું ધ્યાન રાખવું. 2,4-D એમાઇન સોલ્ટ યા સોડિયમ સોલ્ટનો તમે ઉપયોગ કરી શકો. આ સિવાય 100% કોઈ સારું ટેકનિકલ માર્કેટમાં નવું આવ્યું હોય તમને જાણ હોય, અમને પણ જણાવજો. આપણે એની પણ પૂરતી માહિતી મેળવીને બીજા ખેડૂતોને આપવાનો પ્રયત્ન કરશું. બાકી ટેમ્બોટ્રાયોન કે એટ્રાઝિન અત્યારે ઉપયોગ ના કરતા. ખાસ કરીને આમાં ધ્યાન રાખજો, કારણ કે આમાં પછી માત ખાઈ જાઓ, પાક પીળો પડશે અથવા તો વૃદ્ધિ વિકાસ અટકશે, પાછા ખર્ચા તમે જ કરશો, અને પછી સરવાળે આપણે શું થાય કે જે ચોપડે હિસાબ આવે કે ભાઈ આવક ને જાવકનો, તો આવક કરતાં જાવકનો હિસાબ જ આપણે દર વખતે વધી જાય છે. કારણ કે અમુક આવા મુદ્દાઓ જ્યાં આવી જાય ત્યાં આપણો ખર્ચો વધી જતો હોય. એટલે ખાસ દરેક ખેડૂત આ બાબતનું ધ્યાન રાખવું જોઈએ.
આ સિવાય 100% ઉનાળુ પાકમાં પણ કોઈ પણ પાકમાં કોઈ પ્રશ્ન રહેતો હોય છે તો 100% તમે એગ્રીબોન્ડના પૂછો પ્રશ્નમાં જાણ કરી શકો છો, અથવા જો આપણો વોટ્સઅપ નંબર છે 73 700 73 500 એના ઉપર પણ તમે ખાસ કરીને માહિતી આપી શકો છો. ભાઈ શું તમારે જરૂરિયાત છે, કઈ માહિતીની જરૂરિયાત છે, તમે પૂછી શકો છો. ખાસ નિંદામણ નાશક માટે હું કહીશ કે ભાઈ હાથ નિંદામણને આંતરખેડનો ઉપયોગ કરો. બાકી પછી જો કંઈ પણ એવું હોય તો પછી ઉપયોગ કરતા પહેલા હું તો 10 વખત વિચારી અને યોગ્ય રીતે યોગ્ય માહિતી લઈને જ કરજો. કોઈ પણ પાકમાં કરો, ખાસ આ બાબતનું આપણે ધ્યાન રાખવું જોઈએ. આ સિવાય કોઈ પ્રશ્ન રહે છે તમે સીધો એગ્રીબોન્ડનો સંપર્ક કરી શકો છો. ધન્યવાદ.